આમ તો જોઈએ તો શ્રી કૃષ્ણ ભગવાન વસુદેવાત્મજ છે, તો નંદાત્મજ શા માટે કયા? નંદજી કઈ જન્મદાતા પિતા તો નથી, તો પણ ભગવાન શ્રી કૃષ્ણને નંદાત્મજ કયા. પિતા શાસ્ત્રમાં બતાવ્યા કેટલા? 5. જન્મદાતા પિતા, બીજા જીવનદાતા પિતા, ત્રીજા વિદ્યાદાતા પિતા, કન્યાદાતા પિતા અને ભયત્રાતા, આવા 5 પિતા બતાવ્યા. અને મા પણ કેટલી? બા પણ કેટલી? 5. જન્મ આપે એ આપણી બા માં. બીજી કોણ? પિતાની બેન ફઈબા, જે આપણને નામ આપે. પહેલી જન્મ આપે એમાં, અને બીજું નામ કોણ આપે? ફઈબા આપે. એટલે પિતાની બેન ફઈબા. ત્રીજી માતાની બેન માસીબા, કહેવત છે ને, માતાની બેન માસીબા. ચોથી પત્નીની માં સાસુમાં, એ પણ આપણી માં છે, દીકરી આપીને દીકરો લે. 5મા ગુરુજીના પત્ની ગોરાણી માં, એ પણ આપણા માં સમાન છે. 5 પિતા અને 5 માતા. તો પછી કૃષ્ણને નંદાત્મજ શા માટે કયા? આ કથા છે ને એ આપણને બહુ શીખવી જાય. ભગવાન શ્રી કૃષ્ણને નંદાત્મજ કેમ કયા? એનો અર્થ એ થાય કે આપણે બધાએ જ ભગવાનને પોતાના આત્મ જ માનવાના છે.